ઇન્ફો પર આજે આપણે જોવાના છે એસએસસીની સીજીએલની પરીક્ષા માટે કઈ રીતે ડેટ સ્લિપ જોવાની. તો સૌ પ્રથમ sscgovernment.in પર જવાનું. એ ટાઈપ કરો. એ ટાઈપ કર્યા બાદ નહીં તો પછી એસએસસી ન્યૂ એમ ટાઈપ કરશો તો પણ એક વેબસાઇટ આવી જશે, એના પર ક્લિક કરો. આપણે જોવાનું છે સીજીએલનું એડમિટ કાર્ડ અને ડેટ અને સ્લીપ. તો એડમિટ કાર્ડ જે લોકોને મળશે એ લોકોને જ મળશે જે લોકોની નજીક છે, હમણાં પરીક્ષા આવી જવાની છે અથવા ચાલુ થઈ ગઈ છે, 1-2 દિવસમાં આવવાની છે, 3-4 દિવસમાં આવવાની છે. જે લોકોની નથી આવવાની, લેટ છે, એ લોકોને વાર લાગશે, એટલે એમને ખાલી ફક્ત ડેટ અને ટાઈમ જોવા મળશે, ક્યાં કઈ સિટી છે એ ખબર પડશે. તો તેના માટે પણ આપણે એડમિટ કાર્ડ પરથી જ જવાનું રહેશે. અહીં એડમિટ કાર્ડ પર આપણે ક્લિક કરીશું એટલે જે લોકોને એડમિટ કાર્ડ રિલીઝ થઈ જશે એ લોકોને મળી જશે. ના મળે તો હું બીજી મેથડ પણ બતાવીશ. હવે આ એક પરિપત્ર હતો એસએસસી દ્વારા. તો તેમાં એક બતાવ્યું છે કે આ તારીખથી આ તારીખ સુધીમાં પરીક્ષા લેવાશે. અને આ જે આ તારીખો છે 12 થી 26 સપ્ટેમ્બર સુધીની. આ પરિપત્ર એમ કહે છે કે 168 કિલોમીટરની અંદર જ મુખ્યત્વે બધાને સેન્ટર આપી દીધા છે, એટલે બહુ દૂર નહીં જવું પડે. જેમ કે પાકિસ્તાનને એવું ગોઠવી કાઢેલું હતું, ખબર નહીં કઈ રીતે. એડમિટ કાર્ડમાં જોશો તો ઓકે, આ બ્લેન્ક છે, કોઈ વાંધો નહીં. આપણે ડેશબોર્ડ પર જવાનું હતું. એડમિટ કાર્ડ બ્લેન્ક થઈ ગયું હોય કોઈ વાંધો નહીં. ઉપર ડેશબોર્ડ છે, ડેશબોર્ડ પર ક્લિક કરો, માય ડેશબોર્ડ. એના પર ક્લિક કરશો એટલે તમે એક ન્યૂ વિન્ડો ખુલશે, ન્યૂ ટેબ ખુલશે. એની અંદર તમારું બધી માહિતી આવી જશે. એમાં એડમિશન સર્ટિફિકેટમાં CGL 2025નું એડમિશન સર્ટિફિકેટ નો યોર સિટી એમ લખ્યું છે, તેના પર ક્લિક કરો. એના પર ક્લિક કરશો એટલે તમે અહીંયા એક્ઝામિનેશન કઈ છે તે સિલેક્ટ કરો, એક્ઝામિનેશન યર સિલેક્ટ કરો. 2025, 26 નથી કરવાનું, 2025 કરવાનું. લોડ થવા દો. હવે આમાં એવું છે કે તમે આમાં ટાઈમ જોઈ શકશો, સિટી જોઈ શકશો અને તારીખ જોઈ શકશો. એટલે મહત્ત્વની માહિતી તમને મળી જશે. ત્યારબાદ તમારે 3 થી 4 દિવસ પહેલાં તમારું એડમિટ કાર્ડ રિલીઝ થઈ જશે. એરર આવી ગયું છે, કોઈ વાંધો નહીં, ફરીથી ટ્રાય કરીએ. એક્ઝામ તો ટ્રાય કર્યા જ કરવી પડે, એકવાર એરર આવે તો શું થાય. ચાલો, કોઈ વાંધો નહીં. હવે આમાં બધું તમારી ડિટેલ જોઈ લેવાની. ડિટેલ જોઈ લો.